જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 25/9/20, સમય 7, ચર્ચા આજે 19 અને આજે ગાથા 7 ઉપર આપણે ચર્ચા કરશું. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન. હા, જય જિનેન્દ્ર રજનીભાઈ. જય જિનેન્દ્ર. હા, હવે આપણે હાજી હવે આજ તો આપણે 7 થી 9-10 ગાથા સુધીની સાધ્યા કરવાનો વિચાર છે. પણ એ પહેલા એક વિચાર આવેલો કે રાજકોટના 28/4/66 પ્રવચનમાં 6ઠ્ઠી ગાથામાં છેલ્લે લગભગ 7-8 મિનિટની વાર રહી હશે ત્યારે ગુરુદેવે એક સેન્ટન્સ કીધું ને એ બહુ માર્મિક છે. અને એવું સેન્ટન્સ લગભગ 6ઠ્ઠી ગાથામાં ક્યાંય એ રીતનું આવ્યું નથી. એટલે મને થયું કે આપણે એની થોડીક વાતચીત અને ચર્ચા કરીએ. સામાન્ય રીતે તો ગુરુદેવ શું લેતા હોય છે કે રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી, વ્યવહાર છે માટે વ્યવહારનું જ્ઞાન થયું, કે પર છે માટે પરનું જ્ઞાન થયું એમ નથી, અથવા પરથી થયું છે એમ નથી, જ્ઞાન પોતાથી થયું છે એમ કહે. પરંતુ ત્યાં રાજકોટમાં તો ગુરુદેવે એ રીતે લીધું કે અહીંયા જે અંદરમાં શુદ્ધિ છે ને, તો શુદ્ધિનું એને અહીંયા જ્ઞાન થાય છે. તો એ જે જ્ઞાન થયું તો કે એ શુદ્ધિને લઈને જ્ઞાન થયું નથી. અંતરંગ પરિણતની હવે વાત કરે. આપણે તો હજી 12માં પર ને છે કે નથી, ને જાણે છે નથી જાણતો એની બધી વાત લે. અહીંયા તો સીધું અંદરમાં જે શુદ્ધિ થાય છે અથવા તો શુદ્ધિની વૃદ્ધિ થઈ તો જ્ઞાને તે પ્રમાણે જાણ્યું, શુદ્ધિની વૃદ્ધિને જાણી. તો કે શુદ્ધિની વૃદ્ધિને જાણી તો એ સામે શુદ્ધિની વૃદ્ધિ થઈ છે માટે જ્ઞાને જાણી છે એમ છે જ નહીં. એ જ્ઞાને પોતે પોતાના સામર્થ્યથી, તે સમયના પોતાના સામર્થ્યથી તે પણ પરિણમ્યું છે. એટલે કે શુદ્ધિને વૃદ્ધિને જાણવા સંબંધી એ પોતે પોતાની રૂપે પરિણમ્યું છે. એટલે કે એને ગુરુદેવ ખુલાસો કર્યો કે ખરેખર તે જ્ઞાનનું એ જ્ઞેય છે. કોણ? તો કે શુદ્ધિ અથવા શુદ્ધિની વૃદ્ધિ થઈ તે જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય શબ્દ એટલે મને તો બહુ એમ આશ્ચર્ય થયું. કારણ કે જ્ઞાનનું જ્ઞેય એટલે શું થયું કે આપણે તો હજી પર જ્ઞેય છે કે નહીં, પરને જાણે છે કે નહીં, પરથી જ્ઞાન થાય છે કે નહીં. સામાન્ય રીતે ગુરુદેવ છે ને પરથી નથી થતું, એટલે નિમિત્ત ઉપાદાન હિસાબે નિમિત્ત અકિંચિત કરો પર ગુરુદેવનું બહુ જોર હોય છે ને, એટલે રાગથી જ્ઞાન થતું નથી, વ્યવહારથી જ્ઞાન થતું નથી, એ ઉપર વધારે વજન આપતા હોય છે. તો અહીંયા એક છેલ્લે 7-8 મિનિટની જ વાર હશે. આખા પ્રવચનમાં નથી કઈ વાત, એક જ વાત, આટલું 2 સેન્ટેન્સ આટલા કહી દીધા. એટલે કીધું ગુરુદેવ જે કહે ને ઈશારા રૂપ અમે કહીએ છીએ. તો અહીંયા શું કે છે, જ્ઞાન એનું જ્ઞેય છે, શુદ્ધિ અંદરમાં પરિણતિ થઈ છે, ચારિત્ર ગુણની પર્યાય હું એના લઈને અહીંયા જ્ઞાન ગુણની પર્યાય નથી. એટલે એમનો અર્થ એમ થયો કે અનંતા ગુણ છે ને, અનંતા ગુણની અનંતી પર્યાય એકી સાથે એક સમય હોવા છતાં એક ગુણની પરિણતિથી બીજા ગુણની પરિણતિ નથી. એટલે એક ગુણની પરિણતિ બીજી ગુણના પરિણતિની સહાયક નથી, બાધક નથી. બધી પર્યાયો સ્વતંત્રપણે પોતપોતાના સામર્થ્ય પ્રત્યેક સમય પરિણમી જ રહી છે. અને એટલે એનો અર્થ શું થયો કે અહીંયા આપણે એમ કે આમાં શું છે કે એ બધું અવિનાભાવી સંબંધ હોય છે. અવિનાભાવી સંબંધ એટલે શું કે એના વિના ન હોય એવું ન બને. એટલે કે અહીંયા જ્ઞાન યથાર્થ થાય અને શ્રદ્ધા પલટો ન મારે એવું ન બને, અને શ્રદ્ધામાં સમ્યકપણું થાય અને જ્ઞાન સમ્યક ન થાય એવું ન બને. જ્ઞાન સમ્યક હોય અને પુરુષાર્થ વિજય ગુણની પર્યાય એ સમ્યક રૂપે ન પરિણામે એવું ન બને. બધું જાણે એકબીજાની એવું જ સંકળાયેલું હોય છે કે એના વિના એ ન હોય, એના વિના એ ન હોય. એટલે એ અવિનાભાવી સંબંધ છે ને, એટલે આપણને એવો ભ્રમ પડી જાય છે કે જાણે આના લઈને આ થાય છે. અને ઉપદેશ ભાષા એવી જ હોય કે ભાઈ પુરુષાર્થ કર તો તને સમ્યક દર્શન થશે. અનંત કાળ ગયો પુરુષાર્થ વિના તું રખડો, કે પુરુષાર્થ ન કર્યો માટે તને સમ્યક દર્શન થયું જ નહીં. એટલે એ અવિનાભાવી સંબંધને દેખીને ઉપદેશ ભાષા પણ એવી જ હોય છે. ત્યારે અહીંયા એમ ગુરુદેવે કીધું કરે તારી શુદ્ધિની વૃદ્ધિ થાય એને જાણતું જ્ઞાન એ ખરેખર એને પોતે જ્ઞાન એ રીતે પરિણમ્યું છે. એ શુદ્ધિને લઈને નથી થયું અને એ પરિણામન છે એ પોતાનું છે. એને શુદ્ધિ તો ત્યાં જ્ઞેયરૂપ છે. હવે જ્ઞાન અને જ્ઞેયમાં એ સમજવા જેવું છે. 15મી ગાથામાં 15મી વારના પ્રવચનમાં 15મી શક્તિ છે પરિણમ્ય પરિણામાત્મક. એનો અર્થ ગુરુદેવ એને 4 વાર
અર્થમાં સમજાવ્યું છે કે એનો અર્થ શું તો કે પ્રમાણ અને પ્રમેય અથવા તો જ્ઞાન અને જ્ઞેય, ઉપાદાન અને નિમિત્ત. એટલે એનો અર્થ કે જે અહીંયા શુદ્ધિ લીધી ને જ્ઞેય કીધું અને ઓલું જ્ઞાન કીધું, એટલે એનો અર્થ કે જ્ઞાન તો કે ઉપાદાન છે અને જ્ઞેય તો કે નિમિત્ત છે. એટલે હવે જ્યાં નિમિત્ત શબ્દ આપણે કુલ કરતાથી જોવાનું ટેવ પડી ગઈ કે નિમિત્ત તો આખી ચીજ કરશે તો નિમિત્ત શું? અરે નિમિત્તે પ્રસિદ્ધિ કરી કે જ્ઞાનનો આકાર અત્યારે આવો છે, એટલે એને અહીંયા જ્ઞેય કીધું એટલે કે નિમિત્ત છે એમ કીધું. એટલે હવે આપણે વિચારીએ એની પછી એક વિચારવા જેવું છે કે ગુરુદેવને જયારે 72ની સાલમાં જયારે ચર્ચા થયેલી, એટલે 70માં દીક્ષા લીધી અને 72ની સાલમાં એમના ગુરુ હીરાચંદજી, એનો શિષ્ય બીજા હતા મૂળચંદજી, એને થોડીક બુદ્ધિ બી જાડી, પ્રમાદી અને થોડા કસાય વાળા. હવે એને એકવાર એમ કીધું કે ભગવાને દીઠું હશે ને ત્યારે પુરસાદ થાય, આપણે શું કરી શકીએ? તે ગુરુદેવને બહુ ખટક્યું. હું અને મારા ખ્યાલ પણ ગુરુદેવ 2-3 દિવસ એ લોકોનો સંગ છોડીને જતા બી રહ્યા હતા, પણ પછી કે નાની ઉંમર છે, એકલા કેમ રહેવું, એટલે પાછા આવ્યા, એવું કાંઈક છે. હવે એ જ પ્રસંગ હતો લગભગ. તો ગુરુદેવને એમ થયું કે આવી પ્રમાદની ભાષા, ભગવાને દીઠું હશે ત્યારે થશે. તો ત્યારે એમને શું જવાબ આપ્યો ગુરુદેવે કે પુરુષાર્થીના ભવ ભગવાને દીઠા નથી. હવે એમાં શું કેવું છે? ત્યાં તો એમને પ્રમાદનો નિષેધ જ કરવો છે. એ વ્યક્તિને સમજાવવા કે જે પુરુષાર્થ કરે છે ને એના ભાવ હોય જ નહીં, એટલે તું પુરુષાર્થ નથી કરતો એટલે તારા ઘણા ભાવ છે, એટલે એને તો પુરુષાર્થ કરવાની પ્રેરણા કહો કે પુરુષાર્થ નથી કરતો એનો ઠપકો છે એમ કીધું. હવે આપણે અત્યારે શું થાય છે કે જે લોકોને ક્રમબદ્ધમાં પુરુષાર્થનું ખંડન થતું લાગે છે, એવું કે ક્રમબદ્ધ લેવાથી પુરુષાર્થ માં સત્સંગ થઈ જશે અથવા પુરુષાર્થ ઉડી જશે એવું લાગે છે, એને એ 72ની સાલની વાત બહુ ગમે છે કે જો પુરુષાર્થીના ભાવ ભગવાને જોયા નથી. પણ ભાઈ વિચાર કરો, એમાં શું કેવું છે? પુરુષાર્થ તો જે અત્યારે કરવાનો છે અને એના ભાવ ભગવાને જોયા નથી, પણ એ તો પહેલેથી જ જોયેલું છે કે આના ભાવ છે જ નહીં. એટલે એનું શું છે કે આપણે અહીંથી ઊંધેથી લે છે પુરુષાર્થથી, ત્યારે ભાવ પુરુષાર્થ કર્યો છે માટે ભાવ નથી જોયા. જો ન કરત ને તો એમ ભગવાને ભાવ જોયા હોત. અરે એમ એટલે અહીંયા પુરુષાર્થથી જોવે છે. તો અહીંયા તો એમ કે છે કે પુરુષાર્થથી નહીં, ભાવ તો ભગવાને પહેલેથી જોયા નથી, અને જે જીવના ભાવ ભગવાને જોયા નથી ને એ જીવ પુરુષાર્થથી જ હોય છે. એટલે એ પ્રમાદી હોવાનો પ્રશ્ન જ નથી હોતો. એટલે આમથી જોવાનું છે. પણ ત્યાં 72 સાલની વાત છે ને એમાં એટલે મૂળ શું કારણ છે? મૂળ કારણ એ છે કે આપણી દશા, અજ્ઞાનીની દશા આખી એવી છે કે એની ડિક્શનરીમાં સહજ શબ્દ જ નથી. તો એને જ્યાં હોય ને એને પ્રયત્ન, પુરુષાર્થ શબ્દ જેની ડિક્શનરીમાં છે. એટલે શું થાય છે કે જ્યાં નિમિત્ત સંબંધની વાત કરશે કે જ્ઞેય સંબંધની વાત આવશે ને ત્યાં એને કરતા પણ જ ભાષે છે. એટલે શું થશે કે બાહ્ય સંયોગની વાત હશે ને તો એમાં એમ થશે કે ઓ હા તો નિમિત્તથી જ થાય છે. બાહ્ય સંયોગમાં જ્યારે પાણી ને અગ્નિ તો કે હા એ તો અગ્નિથી જ પાણી ગરમ થયું છે, ઇંધનનો અગ્નિ તો હા અગ્નિ છે તો ઇંધનથી જ થઈ છે. એટલે આપણને અજ્ઞાન દશામાં આપણી ડિક્શનરીમાં યત્ન સાહાજ્ય શબ્દ છે, સહસાધ્ય શબ્દ છે જ નહીં. એટલે થાય છે શું કે અહીંયા એટલા માટે ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ તું સમજ, અહીંયા તારી શુદ્ધિ છે ને, શુદ્ધિ, હું એ શુદ્ધિ પણ એને લઈને અહીંયા તારું જ્ઞાન નથી. એટલે આ અંદર ને અંદર બે ગુણની પરિણતિમાં પણ જો કરતા કર્મપણું નથી, માત્ર જ્ઞેય સંબંધ છે, તો બહારમાં તો તારે ક્યાં પુરુષાર્થથી યત્ન સાધ્યથી તારે સમ્યક દર્શન કરવું એ વાત ક્યાં રહી? પરનું તો કરતા છે જ નહીં, પુરુષાર્થ વડે પરનો તો કરતા છે જ નહીં, પણ ઓલું કર્તૃત્વના સંસ્કાર છે ને એટલે પુરુષાર્થને બાને હું પુરુષાર્થથી સમ્યક દર્શન કરું. તો અહીંયા કે છે કે ભાઈ એ સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. એક ગુણનું પરિણામ અને બીજા ગુણનું પરિણામ એ બધું સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. એટલે એનો અર્થ કે તું તારી ડિક્શનરીમાંથી યત્ન સાધ્ય છે ને એને ડિલીટ કરી ભાવના પૂરતો રાખ કે પુરુષાર્થ કર્યું ભાવના પૂરતો રાખ. પણ કાર્યકારી શું છે તો કે તારી ડિક્શનરીમાં તું અપલોડ કર કોને? સહજ સાધ્યને. એ વાત મને આના ઉપરથી વિચાર આવી, આ વિષય ઉપરથી કે આ એક ગુણની પર્યાય હું એ પછી ત્યાં તો નિર્મળ છે, શુદ્ધિની વૃદ્ધિ અને એને જાણતું જ્ઞાન, એ બે વચ્ચે પણ જ્ઞાન સંબંધ જ છે. એટલે કે કરતા કર્મ સંબંધ નથી. આટલી સ્વતંત્રતા છે. એનો અર્થ કે એક સમયની પર્યાયની યોગ્યતા, એમાં ખાસ કરીને આપણે જ્ઞાનથી લઈએ, કારણ કે જ્ઞાનથી જ બધું આપણને જાણવામાં આવે છે.
મૂળ શું છે કે જેમ કોઈ પણ જાતનો રોગ થયો હોય તો એક મોઢેથી જ દવા લેવાય છે, પછી અંદરમાં જે રોગ હોય એની જેની દવા હોય એને કામ કરે. એની જેમ આ જ્ઞાન છે ને એ જ્ઞાનથી જ બધું જે જ્ઞાન પ્રકારનો નિર્ણય કરો છો ને એ પ્રકારનો પછી જ્ઞાનમાં નિર્ણય થાય તો બાકીના બધા ગુણોનું પરિણામન એ પ્રકારે જ ત્યાં પરિણામન થતું હોય છે. એટલે જ્ઞાનથી જ બધી વાત છે. એટલે અહીંયા આપણે એટલે જ્ઞાન ઉપર એટલે વજન આપીને સમજીએ છીએ કે જ્ઞાનની એક સમયની વર્તમાન પર્યાય છે ને એનું સામર્થ્ય પણ કેટલું ગજબનું છે કે એની સાથે રહેલા ચારિત્ર ગુણની જે શુદ્ધિ થાય છે ને એને લઈને એને જ્ઞાનમાં કાંઈ નહીં, એટલી એને પરાધીનતા નથી, એટલી નિરપેક્ષ અને સ્વતંત્ર છે કે એક સમયની પર્યાયનું સામર્થ્ય આટલું સ્વતંત્ર હોય, આટલું ગજબનું હોય તો આખો જે દ્રવ્ય સ્વભાવ છે, જે અનંતા ગુણોનું એકરૂપપણું કે જેની અનંતી પર્યાયો આવા સામર્થ્ય વાળી એવા અનંતા ગુણોનું જે એકરૂપપણું દ્રવ્ય એનું સામર્થ્ય કેવું હશે. એટલે ગુરુદેવ જે કહે છે ને કે પર્યાયના સામર્થ્યને સમજે તો દ્રવ્યના સામર્થ્ય એનું ભાવ ભાષણ થાય. એટલે એ સમજવા જેવું છે. એ મને આ રાજકોટમાં એક જ વાક્ય, બીજા કેટલાને 61ની સાલ, 65ની સાલ, 71ની સાલ, પછી 75ની સાલ, 79ની સાલ બધામાં છઠ્ઠી ગાથાના જોયા, પણ એમાં આ વાક્ય ક્યાંય નથી. બધે બીજી ઓલી વાત કરી છે પણ આ વખતે શુદ્ધિ થાય એ શુદ્ધિને લઈને અહીંયા જ્ઞાન થતું નથી. જ્ઞાન એને જાણતું એ સંબંધીનું જ્ઞાન પોતે આકારે પરિણમ્યું છે તો પણ એને લઈને નથી, જ્ઞાનનું જ્ઞેય છે એમ કરીને જે વાત કરીને એ પહેલી જ વાત. પછી ક્યાંય આવી હોય અને મારા ખ્યાલમાં ન હોય તો જુદી વાત છે, પણ જેટલું મેં આ બધું વાંચ્યું તારવું છે એમાંથી મને એ વાત બહુ ગમી કે આ એક જ વાર આવી છે. અચ્છા, હવે આપણે વાત ચાલે છે 7મી ગાથા. હાજી બોલો. પ્રશ્ન સહજ સાધ્ય કયું? સહજ સાધ્ય એટલે કે બધી પર્યાયો પોતાના ષટકારથી પોતાની મેળે થાય છે, એમાં કોઈ એકબીજાનું કાંઈ કરતાપણું કે કાંઈ જ નથી, એવી રીતે લેવું કે તમે? સહજ સાધ્યમાં થોડો વિસ્તાર લેવો. એટલે એક પર્યાય ને બીજી પર્યાય કઈ કરતું નથી એ વાત તો બરોબર છે. એક ગુણની પર્યાય એટલે કે વીર્ય ગુણની પર્યાય પુરુષાર્થ, એના લઈને શ્રદ્ધા ગુણની પર્યાય એ ભાવનાની દ્રષ્ટિએ બરોબર છે કે પુરુષાર્થ કરો તો સમ્યક દર્શન થાય. ભાવનાની વાત આવે ત્યાં નિષેધ નહીં કરવાનો. અથવા પણ અહીંયા તો જયારે મૂળ વસ્તુ સ્થિતિની વાત ચાલે ત્યારે કે ભાઈ એ ગુણની પર્યાય આ ગુણની પર્યાયનું કારણ નથી. પણ એટલું જ નહીં, એમાં તો સહજ સાધ્યમાં બીજી બી વાત આવે છે કે એ જે સમયે થવા યોગ્ય હશે ને ત્યારે જે થાય છે. એટલે બે પર્યાય વચ્ચેની વાત જવા દો, એ પર્યાય પોતે પણ તારા કરવાથી વહેલી મોડી નથી થવાની, કારણ કે સહજ સાધ્ય છે. એટલે કે જે સમયે એનું થવાપણું હશે ને એ ત્યારે થાય છે. અને એટલા માટે કળશ ટીકાકાર રાજમલજીએ ચોથા કળશમાં જે લખ્યું કે કાળ લબ્ધિ પાકા વિના કોટી પ્રયત્ન કરવા છતાં પણ સમ્યક દર્શન એ યત્ન સાધ્ય નથી, સહજ સાધ્ય છે. એવું જે કઈ લખ્યું છે ત્યાં ખાલી સમ્યક દર્શન માટેની જ વાત, એ તો ઉત્કૃષ્ટ વાત એમને સમજાવી. ત્યાં એમને એમ કરીને નીચલી વાતમાં આપણે જઈએ તો બધા પરિણામોનું જે કોઈ સુખ કે અશુભ પરિણામ 24 કલાક નિરંતર થાય છે, તો એ સુખ કે અશુભ પરિણામ પણ એ સહજ સાધ્ય એટલે કે એના સ્વ અવસરે એ શુભનો કાળ હશે ત્યારે એના સ્વ અવસરે શુભ રૂપે પરિણમશે અને અશુભના કાળે એ અશુભપણે પરિણમશે. એટલે પોતપોતાના સ્વ અવસરે પરિણમશે. તારા કરવાથી એટલે તારા પ્રયત્નથી શુભ ભાવ પણ થતો નથી અને અશુભ ભાવ પણ થતો નથી. હવે જો એ આપણે થોડુંક સમજીએ કે શુભ ભાવ ને અશુભ ભાવ ખરેખર આપણને એમ થાય કે આટલું બધું શું કેવી રીતે તમે ના પાડો કે શુભ ભાવ પણ થતો તારા કરવાથી થતો નથી ને અશુભ ભાવ પણ તારા કરવાથી થતો નથી. હવે જો વિચારો કે શુભ ભાવ ને અશુભ ભાવ હું એના સ્વ અવસરે થવાનો છે એને વહેલો મોડો કોઈ કરી શકતા હોય અથવા તો થવાનો હોય ને ન થવાનો કરી શકતા હોય એ જીવ પોતે પણ, તો શું દશા થાય ખબર છે? અત્યારે આપણને આટલા ગુરુદેવના પ્રતાપે આટલા તો આપણે સમજ્યા છીએ કે આ અશુભ ભાવ એ તો કોઈ હિસાબે આદરણીય નથી, કારણ કે એ તો સંસારનું તો કારણ છે અને સંસારમાં અધોગતિનું કારણ છે અને આપણે એના કરતા છીએ. સહજ સાધ્ય નથી, યત્ન સાધ્ય છે.
એટલે કે આપણે પુરુષાર્થપૂર્વક અશુભ ભાવને ટાળી શકીએ છીએ, વેલો મોડો કરી શકીએ છીએ, ટાળી બી શકીએ છીએ. તો કોઈ જીવ અશુભ ભાવ કરે જ નહીં. અશુભ ભાવ કરે જ નહીં ને એટલે નરક ગતિ નીકળી જાય અને તિર્યક ગતિએ નીકળી જાય. અચ્છા, પછી શુભ ભાવ, તો પણ શુભ ભાવ કરીને શું કરવાનું? તો કે સ્વર્ગે જવાનું. પણ સ્વર્ગે જઈને અંતે તો પાછું આવવાનું ને, એટલે રખડવાનું ગતિમાં. તો હું શુભ ભાવે શું કામ કરું? કારણ કે શુભ ભાવનો પણ કરવો એ મારો અધિકાર છે. એટલે એ સહજ સાધ્ય નથી, પુરુષાર્થ સાધ્ય છે. એટલે પુરુષાર્થથી હું ધારું એમ એ શુભ ભાવને કરી શકું અથવા શુભ નાશ કરી શકું. હું તો શુભ ભાવ પણ નો નાશ હું કરી દઉં કે મારે શુભ ભાવ કરવો નથી, હું પુરુષાર્થથી નાશ કરી દઉં છું. એટલે થવાનો છે તો પણ હું એને નહીં થવા દઉં. તો એનો અર્થ શું છે ને કે મનુષ્યને સ્વર્ગતિ પણ નીકળી જશે. અને એથી આગળની વાત લ્યો શુદ્ધતામાં, તો કે જયારે આ પર્યાયમાં તમે સહજ સાધ્ય નથી માનતા અને પુરુષાર્થપૂર્વક જયારે એમ કરી શકો છો, તો હું કહું છું સમ્યક દર્શન થયા પછી અને સમ્યક દર્શન શુદ્ધિની વૃદ્ધિની થાય છે એ પણ સહજ સાધ્ય નથી, એ બી મારા પુરુષાર્થપૂર્વક થાય છે. તો એનો તો હું ઉપસમ સમ્યક ઉપસમ તેની માંડું શું કામે? હું મારા ધાર્યા પ્રમાણે સપક શ્રેણી જ માંડું અને સપક શ્રેણી માંડીને સીધો મોક્ષ જ જાવ, ઉપસમ શ્રેણી પણ નીકળી જાય. કહેવાનો મતલબ છે ભાઈ, સૂક્ષ્મતાથી અકર્તાપણા સુધી પહોંચવું હોય. આમાં મૂળ વાત શું છે કે આપણે વાત ચાલતી હોય પ્રયોજન સિદ્ધિની અને આપણે વાત એને મેળ ભેગી કરીને વસ્તુ સિદ્ધિમાં. અરે એ વાત નથી, અહીંયા પ્રયોજન સિદ્ધિની વાત કે મારે અકર્તા થવું છે. તો અકર્તાપણામાં એમ કહે છે કે બધી પર્યાય અનંત કાળની પર્યાયો એક પછી એક જેવી થવાની હોય અને જે સમયે થવાની હોય. એટલે કાળ અને ભાવ, એ પર્યાયનો ભાવ પણ નિશ્ચિત અને કાળ પણ નિશ્ચિત. એને આઘું પાછું કરવા અથવા એને થતી હોય તો ન થવા એનો નાશ કરવા એને માટે કોઈ પણ દ્રવ્ય સમર્થ નથી, તો એનો ગુણ સમર્થ નથી. અને એમ કહો તો એની પૂર્વ પર્યાય અથવા એ પર્યાય પોતે પણ એ થવાની હોય ને ન થવું એવું કરવા સમર્થ નથી. એટલે છે એટલે ધ્રુવ કે છે ને, એ સમયનું ધ્રુવ કે છે. એટલે એનો અર્થ છે કે સહજ સાધ્ય છે ને, બસ સહજ સાધ્યનો સ્વીકાર એનો ભાવ બસરા તો જીવ અકર્તા થઈ જાય. અને એટલા માટે રાજમલજીએ ત્યાં આટલું બધું સ્પષ્ટ લખવું પડ્યું કે સહજ સમ્યક દર્શન છે ને એ સહજ સાધ્ય છે, યત્નો સાધ્ય નથી. હવે સામાન્ય જૈન દર્શનમાં એવી ભાષા નથી હોતી, કારણ કે હંમેશા જૈન દર્શનમાં પુરુષાર્થની પ્રેરણાની ભાષા હોય છે. એટલે ત્યાં આ જયારે પહેલી વાર વંચાણું ને તો અહીંયા મોટા વિદ્વાનો અમુક હતા ને એને ખટક્યું હતું કે આવી ભાષા કેમ, આવી ભાષા ન હોય એમ તેમ કરીને. અને ગુરુદેવને પછી એટલું બધું પ્રિય થઈ ગયું આ પુસ્તક કે ગુરુદેવને એમ છે કે હા ધન્ય છે કે આ પુસ્તક રહી ગયું ને હવે આવ્યું. અને નવનીતભાઈના કહેવાથી આખું એનું ફરીથી રિપ્રિન્ટ નહીં કરાવીને અનુવાદ કરાવ્યો. બહુ ગુરુદેવ ખુશ હતો. અને આમ જોવો ને કે 65ની સાલથી જે ગુરુદેવના કળશટીકાના પ્રવચન સાંભળતો ને ત્યાર પછી એમ થશે કે ગુરુદેવની જાણે પ્રવચનની પ્રરૂપણાની શૈલી એટલી કડક ને જે આવી ને એ ત્યાર પછી બહુ વધી ગઈ રાજમલજી પછી. હા બેન બોલો, શું પ્રશ્ન હતો આગળ? એટલે આપ તો ક્રમબદ્ધ આ બધું ક્રમબદ્ધમાં જ સોર્ટ ઓફ વીવ થઈ જાય છે કે આ સહજ એટલે બરાબર. એટલે ક્રમબદ્ધમાં ભાવ અને સમય બે નિશ્ચિત છે. હા રણજીભાઈ નો કઈ પ્રશ્ન? ભાનુબેન કવર કરી દો ઓલરેડી, પણ જસ્ટ થોડું વધારે કે જે સહજ સાધ્ય ની આપણે વાત કરી ને એ સહજ સાધ્ય છે, આખું બધું આખી સ્વભાવ સહજ સાધ્ય છે. એ જે આપણો અભિપ્રાય છે એને મેન્ટેન કરવાનો તો યત્ન કરવો પડે છે કે નહીં? જે સહજ સાધ્ય હા એનો નિર્ણય મેન્ટેન એટલે શું કે એનો નિર્ણય જ કેરા કરવાનો કે ઓહો આ જે કઈ થઈ રહ્યું છે તો એટલે એ પછી એમાં એકવાર ક્યાંક ખુલાસો આવે છે કે એના પર્યાયના ક્રમ સામું હું અથવા પર્યાય જેવી થાય એમ કરીને પર્યાય સામું જોવા નથી બેસવાનું કે કેવી પર્યાય થાય છે અને કેમ થાય છે અને શું થાય છે. એ આ તો પર્યાયને સહજ સાધ્ય છે, પર્યાય મારા યત્ન સાધ્ય નથી એમ કરીને હું અકર્તા છું. એટલે એને મેન્ટેન જે કરવાનું છે ને એ પોતાના નાયક તરફ, હું અકર્તા સ્વભાવ તરફ જવાનું છે. એટલે અકર્તાનો નિર્ણય વિકલ્પાત્મકમાં નિર્ણય કરતો જવાનો છે કે આ શુભરાગ અશુભરાગ આ વિકલ્પો, આવો વિકલ્પ આવ્યો, તેવો વિકલ્પ આવ્યો, ક્રોધ આવ્યો, દ્વેષ આવ્યો, રાગ આવ્યો, માન આવ્યો, જે કાંઈ થઈ રહ્યું છે હું જ્ઞાતા છું. ઓલાનો નિષેધ પૂર્વક હું એનો કરતા નથી. એ એના સ્વ અવસરે સ્વ કાળે એના સહસાધ્યપણે સહજપણે એ પરિણમો છે
અને હું તો અકર્તા જ્ઞાતા છું. જ્ઞાતા સ્વભાવ હું પણ આવું પણ એને વધારે આવવાનું. એનું નામ છે મેન્ટેન કર્યું. તમે જે મેન્ટેન કહો છો ને એ પર્યાયને હા એ મેન્ટેન કરવાનું યત્ન સાધ્ય થયું કે નહીં? હા યત્ન સાધ્ય કોને કે જો નિર્ણય તો કરવાનો જ છે, બરોબર? નિર્ણય એ પણ આમ તો જ્ઞાન ગુણ ની પર્યાય જ ના થાય. હા થઈ. હવે જો આ નિર્ણય આપણે મેન્ટેન કરો શબ્દ વાંચે ને અને રજનીભાઈ હા બરોબર હા એ જ્ઞાન ગુણ ની પર્યાય પણ એ પ્રમાણે એ કાળે એ થવાની જ થશે. એટલે જ આપણે એ પ્રમાણે નિર્ણય પણ કરીએ છીએ. પણ આપણે ઉપરની ભાષામાં કઈ કે હા નિર્ણય કરો કે આ કરો કે હા એટલે જ કહું. એટલે રજુભાઈ તમે જે કીધું ને કે આ મેન્ટેનન્સ કરવું યત્ન થયું ને, હા એ બી ખરેખર એ તો સમજાવવું કઈ રીતે, એટલે એમ કહેવાય છે કે તું આમ નિર્ણય કર. હું કે સહજ સાધ્ય છે એવું તું નિર્ણય કર, અથવા તો અકર્તા નાયક છું એમ નિર્ણય કર. પણ ખરેખર તો શું છે તો કે એ પણ નિર્ણય જ્યારે થવાનો હશે ત્યારે જ થાય છે. એ સહજપણે એના સ્વ અવસરે જ થાય છે. પણ એને સમજવામાં વિકલ્પાત્મક સમજવામાં શું લે, અથવા તો કેવું હોય, અથવા તો કોઈને સમજાવવું હોય તો શું કહેવાય? તો કે ભાઈ તું નિર્ણય કર. શું તો કે સહજ સાધ્ય છે એવો તું નિર્ણય કર. એટલે કે તું આ બધું થઈ રહ્યું છે અને તું તો જ્ઞાતા છો, અકર્તા નાયક છો, એમ નાયકપણાનો નિર્ણય કર. હવે નિર્ણય કર શબ્દ આવે ને એનું નામ જ થઈ ગયું યત્ન સાધ્ય, યત્નપણું થઈ ગયું. પણ એ તો ભાષામાં તમે ખરેખર હું એમ કઉ છું ગુરુદેવ આટલું ત્યાં નહોતું સાંભળ્યું શ્રીમંદર ભગવાન આગળ અને બધા આચાર્યો આગળ, હે તો ત્યાં કેમ ન પામ્યા? અરે ભાઈ એટલી એમ સમજાવે છે કે ઈ ત્યાં ભલે ઉપદેશ આપણે અત્યારે કે આમ નિર્ણય કર, પણ એ તો નિર્ણય થવાયો જશે ને, એનો કાળ પાકશે ને ત્યારે એ નિર્ણય થઈને જ રહેશે. મારા કરવાથી વહેલો પહોંચે. પણ એને એક વિકલ્પાત્મકમાં શું હોય, જેમ બીજા વિકલ્પો રહે છે બહારમાં, તો એમ અહીંયા વિકલ્પાત્મકમાં એને એ જાતના નિર્ણયોનું જ ચાલે. અને એવું જેને એવું ભાવના છે ને એ કોને હોય છે કે એના ખરેખર તો કાળક્રમમાં એવા જ નિર્ણય સંબંધીના વિચારો નિશ્ચિત જ હોય છે. એ એને કર્યા નથી થતા, એ તો આપણે કહેવામાં આવે છે કે તું આમ કર. પણ જેને થઈ રહ્યા છે ને એ તો બધું નિશ્ચિતપણે હતું, એ જ થઈ રહ્યું. એટલા માટે તો ત્યાં ન પણ ખાલી સવાલ એ છે કે જીવે બુદ્ધિપૂર્વક શું કરવાનું છે? આપણે બુદ્ધિપૂર્વક કોન્શિયસલી શું કરવાનું છે કે એ જે નિર્ણય કરવાનો એમાં એ યત્ન થયો, એટલે જે બુદ્ધિપૂર્વક કરીએ આપણે એ યત્નપૂર્વક થયો કે નહીં? હા, એમાં શું છે બુદ્ધિપૂર્વક થયો કે યત્નપૂર્વક એ બે એક જ છે. એમાં શું છે કે એને બુદ્ધિપૂર્વકમાં શું કરવાનું છે, નિર્ણય શું કરવાનો છે, તો કે નિર્ણય જે કરતાપણાનો ચાલતો તો આજ સુધી, તો હવે દેવગુરુ શાસ્ત્રના પ્રતાપે, ગુરુદેવના પ્રતાપે, કિરવાણીના પ્રતાપે એટલું ખબર પડી કે આ બધું ક્રમ નિયમિત છે. તે સમય જે સમયના પરિણામ અને જેવા પ્રકારના અને જે કાળ એ બધું નિશ્ચિત છે. હું શું કરું તો હું તો જ્ઞાતા જ છું. હવે એ બધી જ્ઞાતાપણાનો એને બુદ્ધિપૂર્વક તો નિર્ણય કરવાનો છે, એ યત્નપૂર્વક છે. તો યત્નપૂર્વક એ થશે ક્યારે તો કે એ બી એને માટે ઉતાવળીઓ ન થાય, એને કરવાપણા માટે આકુરતા બી ન કરે. તમને કરવાપણાનો જટ કરવાપણાનો એક દાખલો આપું, કદાચ તમે સાંભળ્યો હોય કે ખબર નથી, બહુ વર્ષો જૂનો છે ગુરુદેવનો. ગુરુદેવને એક ભાઈ છે ને રાત્રિ ચર્ચામાં જરાક એમ છું કે ગુરુદેવને આમ પ્રસન્નતા થાય એટલે હું પૂછું, અને એને સારી ભાવનાથી પૂછ્યું કે સાહેબ જટ કાર્ય થઈ જાય એવું કઈક બતાવો ને, એવો પ્રશ્ન પૂછ્યો. એટલે ગુરુદેવે એને છે ને તોડી જ નાખ્યો, સમજો જ નથી હું જટ. પછી ગુરુદેવ કે તેને કેટલી સહજતા હોય ખબર છે કે સ્વયંભૂ રમણ સમુદ્રના કિનારે માણસ બેઠો હોય ને માણસ સ્વયંભૂમાં દાખલો આપ્યો. સ્વયંભૂ રમણના સમુદ્રના કિનારે બેસીને સળી એક પાતળી એવી સળી લેવા અથવા સોય લેવાની, સોયની નોબ ઉપર એક ટીપું પાણીનું લઈ અને એને ઉલચવાનો. કોને? સ્વયંભૂ રમણ સમુદ્રને ઉલચવાનો. મેં કીધું સાંભળતા જ હાથેલ થઈ જાય, કરવાની વાત તો બહુ આગી રહી કે આ કેદી ખાલી થાય. બરોબર છે? તો કે એટલી સહજતા હોય, જટ ન હોય એટલી સહજતા હોય. તો ત્યાં
ત્યાં સહજતા જટ ન હોય એમ કરી નિષેધ કરીને પુરુષાર્થ ન કરવો એમ થોડું કેવું છે. પણ જટ ન હોય થઈને શું છે કે કરતા પણ એને કાંઈક કરવું છે ને, જે એના કાળક્રમમાં છે એની કરતા વહેલું કરવું છે અથવા આઘું પાછું કરવું છે અથવા થવા નથી દેવું, એ બધાનો નિષેધ છે. એનું નામ છે સહજતા. સહજતા એટલે થઈને તો રહેવાનું જ છે. એ કાર્ય એ પર્યાય એના કરતા પણ એ પર્યાય પોતે કાર્ય એના સ્વઅવસર કરીને જ રહેવાની છે. પણ તારે શું કરવાનું કે તારે માત્ર જે અત્યારે તું નિરંતર બુદ્ધિપૂર્વક કરતા પણ જે અભિપ્રાયમાં અને પર્યામનમાં થઈ રહ્યું છે ને આ કરું અથવા તો ભાવના નામે જડ કરું, પુરુષાર્થ ખૂબ ઉપાડું તો સમ્યક દર્શન થઈ જાય, એ બધું જે ચાલે છે ને તો કે એના નિષેધનો નિર્ણય કરવો કે ભાઈ આ બધું થઈ જ રહ્યું છે, સહજપણે થવા યોગ્ય છે, એ એના સ્વ અવસરે થયેલ. હું તો માત્ર જ્ઞાતા છું. અનંત કાળમાં હું ક્યારે મેં જ્ઞાતાપણાનો સ્વીકાર નથી કર્યો. હું કોણ છું કે હું જ્ઞાતા છું એવો એને જે સ્વીકાર નથી કર્યો. બસ એને ભાવ વાસનમાં સ્વીકાર કરવાનો પ્રયત્ન. હવે એ તો યત્નપૂર્વક છે, કારણ કે એને કરવું છે ને, એ કરવું છે કે છે યત્નપૂર્વક, કારણ કે વિકલ્પપૂર્વક છે. પણ એમાં એને એટલો ઉતાવળ ન હોય, સમજે છે કે એ પણ હું આટલું ભાવનાથી કરું છું, એ પણ એના સહજ થવા યોગ્ય કાળ હશે ને ત્યારે જ થશે. અને એના માટે મને ગુરુદેવ બહુ યાદ આવે કે શ્રીમંત ભગવાન આગળ ન પામ્યા અને અહીંયા કાંઈ નહોતું, કોઈ ગુરુ હાચા નહોતા, ધર્મ હાચો નહોતો, અને એક સમયસર મળ્યો અને પામી ગયા. તો કે એનો કાળ પામત ક્યાંય નિર્ણય તો એ કરતા હતા ભગવાન આગળ સાંભળીને કે આમ કરવું તેમ કરવું, જ્ઞાતા છું, જે ભાષા હોય, આ સમયસારની ભાષા ન હોય તો ત્યાં ભગવાન આગળ ત્યાં જે ભાષા ચાલતી હશે એ હશે, જે વિષયથી સમજાવતું હશે. પણ ત્યાં એ સ્વભાવ સંબંધીનો પુરુષાર્થ તો કરતા જ હતા. પણ એનો અર્થ एक मिनट चिन्मय के हाँ बोलो बोलो चिन्मय जी आई कॉल यू बैक. अभी मैं आपको कहता हूँ आधे घंटे के बाद. चिन्मय નો ફોન હતો. चिन्मय युगल किशोर जी ના સન છે ને. ઓકે ઓલરાઈટ. અચ્છા હા સમજ્યો. હા બોલો પ્રશ્ન કઈ કહેતા હતા? ના એટલે હવે જો આપણે વાંચ્ય કરીને સમજાય છે, બરાબર છે, લોજિકલ લાગે છે. એટ ધ સેમ ટાઈમ આપણે પાછું આપણે જે ઉપદેશની ભાષામાં વ્યવહારની ભાષામાં આપણે કહીએ કે આ જીવે જ્યાં સુધી પામે નહીં ત્યાં સુધી વિકલ્પાત્મક દશામાં પણ ભેદનાન કરતા રહેવાનું છે. ઉઠતા બેસતા ચાલતા તો એ તો આપણે એ પરિણતિ પાછી ચાલુ રાખવાની છે અને પાછું સહજતા બી સ્વીકાર કરવાનું છે. એટલે બેમાં થોડું આપણને એવું લાગે મૂંઝવણ થાય, એટલે આ બધામાં મૂંઝવણ થાય એવું છે. એટલે એટલા માટે જૈન દર્શન આખું છે જ એટલું બધું સૂક્ષ્મ. તમે પૂછા ને સૂક્ષ્મતા કેવી હોય તો આ બધા કોયડાની ગૂંચ ઉકલે ને એવી હોવી જોઈએ. બસ એથી વધારે શાસ્ત્રીય એમ નહીં. પણ આવા બધા જે આપણે પ્રશ્નો છે એની કોયડાની કે ભાઈ ભેજનાને કરતા રહેવું છે અને સહજતા જોઈએ છે. તો કે ભાઈ ભેજનાન કરતા રહેવું છે ને એ વિકલ્પાત્મક ભૂમિમાં જે કર્તૃત્વ રહ્યા કરે છે ને હું એટલે એનાથી ભિન્નપણે હું જ્ઞાતા છું. ભેજનાન કરી એમાં શું છે કે પર હામું નથી જોવાનું કે આ પર છે. એ ભેજનાન નથી. પર અને સ્વ તો કે આ પર છે કેમ તો કે હું સ્વ છું. એટલે હું સ્વ છું એ ભેજનાન દ્વારા હું પણ આ ઉપર આવવાનું છે. એટલે સામાન્ય આપણે બોલાય બધે એમ કે ભેજનાન થી સિદ્ધો થયા, જે ઓલો 131 કળશ ની વાત થઈ હતી ને, ભેજનાન થી બધા સિદ્ધ થાય છે ને અત્યારે ભૂતકાળમાં થયા છે ને ભવિષ્ય ભેજનાન છે. તો ભેજનાન થી એટલે પર છે એ ભિન્નતા કરવાથી સમ્યક દર્શન થતું હોય ને. સિદ્ધ પણ તો બહુ આગી વાત છે. સમ્યક દર્શન નહીં ભિન્નપણા વડે હું સ્વ છું એમ હું પણ આમાં આવે છે. પરના નિષેધ પૂર્વક હું શું છે કે આપણને પર ઉપર જ લક્ષ વર્તે છે ને એટલે પર ભેજજ્ઞાન કહીને પરના નિષેધથી સમજાવ્યું. પણ ભેજજ્ઞાનમાં બે વાત છે ને પર અને સ્વ બે હોય તો એમાં ભેદ પાડવાનો હોય ને તો એમાં સ્વ ઉપર આવવાનું છે. હું સ્વ ઉપર આ સ્વ તે હું એટલે પર તે હું નહીં. હું સ્વ તે હું એ ભેજજ્ઞાન છે. એ તો પછી વિકલ્પાત્મક એવો નિર્ણયમાં આવવું જ પડશે ને. તમે એમ કહો કે યત્ન સાધ એટલે આપણે સ્વમાં તો આવતા રહેવાનું છે. પર અને સ્વમાં સ્વનો સ્વીકાર કરવાનો છે. સ્વમાં આમ પણ સ્થાપવાનું છે. અને એમાં સહજતાના સ્વીકારને લીધે એમાં આકુરતા નથી કરવાની કે હજી કેમ નથી થતું. એટલે એમાં કર્તૃત્વ નહીં વેદાય. તમે સહજતાનો સ્વીકાર કરશો ને કોઈ બી કાર્યમાં તમને સહજપણે સ્વીકાર કરશો ને તો તમને આકુરતા લૌકિક માંથી બહાર ગ્રસ્ત જીવનમાં તમે આવો સહજપણે આમ થશે થવા એના ટાઈમે થઈ રહેશે તો તમને આકુરતા નહીં થાય. કારણ કે સ્ટેશને ઉભા હોય
અને ટ્રેન વહેલી મોડી આવે ને તો કેટલાક બહુ આકુલતા ઊંચા નીચે કરે, આટલી વાર છે, ટાઈમ તો થઈ ગયો, હજી નથી, આમ છે. અને આપણે સહજ પણ ભાઈ એના ટાઈમે આવશે, વહેલી મોડી મારે શું ફેર પડે છે, હું તો સ્ટેશન આવીને બેઠો છું, હવે 10 મિનિટ કે અડધો કલાકે કલાક લેટ આવવાની હતું તો લેટ આવશે, હું ક્યાં રહી ગયો છું, જવાનું છું ગાડીમાં. સહજતાનો સ્વીકાર કરો છો, તમને આકુલતા કેટલી છૂટી જાય છે. લૌકિકમાં સામાન્ય ગ્રસ્ત જીવનમાં એવું છે. અંકિત ગોડ, અંકિત. હા બરોબર. ઘણી વખત આપણને થાય કે આજે વાત કરીએ છીએ ને તો પ્રોબ્લેમ શું થઈ જાય છે કે આપણે પર્યાયમાં બેસીને વાત કરીએ છીએ અને અકર્તાની વાત કરતી વખતે બી કર્તાપણું થી ક્વેશ્ચન થાય છે કે જયારે હું ક્યાંય છું, હવે એ જાણી લીધું તો હવે શું કરવાનું. આપણને નોર્મલમાં એવી રીતના ક્વેશ્ચન થઈ જાય કે કર્તાપણાનું એટલું બધું પેલું છે કે જયારે બી જ્ઞાયકપણાની બી વાત થાય કે હું જ્ઞાતા દ્રષ્ટા છું તો પણ પછી કે ઓકે જાણી લીધું હવે શું, તો એ જે છે કે હવે મારે શું કરવાનું એ છૂટતું નથી કે કર્તાપણું કે હવે મારે નેક્સ્ટ શું. તો આજે તમે વાત કરીને તો એક જ રમણીકભાઈ સાવલા કહેતા હતા કે દરેક પર્યાયને કહેતા હતા કે સ્વતંત્ર, ક્રમબદ્ધ અને પોતાના ઉપાદાનની યોગ્યતાથી થાય છે અને એ સિદ્ધાંત અને એના ઉપર વિચારણા અને તમે કીધું કે પ્રેક્ટિસ કઈ રીતના કરવાની, તો એ તો લિટરલી પોતે એવી રીતના કહેતા હતા કે તમારા ફોનમાં બી અલાર્મ મૂકીને કે કલાકનો કે વોટેવર તમને જે ફાવે ને તો એ સિદ્ધાંતને ફરી યાદ કરો થ્રુ આઉટ ડે પ્રેક્ટિસ કરવા માટે કે હું એના વિશે વિચારણા કરું છું કે નહીં, નિર્ણય કરું છું કે નહીં, અને એવી ઉપયોગ લગાવીને બુદ્ધિથી પૂર્વક એ રીતની પ્રેક્ટિસ કરો અને પછી એ જે વસ્તુ એક વખત પાક્કું થઈ ગયું ને પછી તમારે ફરી નિર્ણય થયા પછી એની પાછળ નહીં જવું પડે. જેમ કે આપણું નામ નક્કી થયા પછી યાદ નથી રાખવું પડતું કે વિચારવું નથી પડતું કે મારું નામ શું છે આખા દિવસમાં. તો કે જયારે કોઈ બી વસ્તુનો નિર્ણય ક્યારે સાચો કહેવાય કે જયારે ફરી પાછળ એને રિફર બેક ના કરવું પડે કે આ શું હતું વસ્તુ. તો એમને એ રીતના સમજાવ્યું હતું. તો પુરુષાર્થનું તમે બરોબર, પણ એમાં તમારો પ્રશ્ન શું કે તમારો પ્રશ્ન તો એ ને કે ભાઈ જ્ઞાતા દ્રષ્ટા છું એટલું નક્કી કર્યું પણ પછી શું, એમ તો પ્રશ્ન શરૂઆતમાં બોલ્યા એવું મારો ખ્યાલ છે. એવી રીતના આપણી વિચારણા થયા કરતી હોય છે કે કરવાનું અકર્તાપણું છે, પ્રશ્ન હંમેશા કર્તાપણાથી આવે છે. એટલે હું એ જ કહેવા માંગુ છું, એટલે હું એ જ કહેવા પેલું જે આપણને એવું લાગે કે મેં જ્ઞાતાપણા છું એવું તો હું સમજો, હવે શું કરવાનું આગળ. પણ પહેલી વાત એ છે કે જ્ઞાતાપણું જ સમજો નથી. આપણે જ્ઞાતા દ્રષ્ટા શબ્દ આવે છે ને ત્યાં આપણે જાણવું દેખવું આપણને લાગે છે. એટલે જાણવું દેખવું એટલે શું, તો કે આ પર્યાયનું પરિણામ અથવા સંયોગોનું પરિણામ જે કાંઈ થઈ રહ્યું છે એનો જાણનાર દેખનાર છો, એને તું કરતા નથી, આપણે એમ લઈ લઈએ છીએ. બેનશ્રી એકવાર ખુલાસો કર્યો કે ભાઈ જ્યાં એમ કહેવાય ને કે ભાઈ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય એટલે આ જાણનાર દેખનાર આનો અકર્તા છો ને જાણનાર દેખનાર એમ નહીં. જ્ઞાતા દ્રષ્ટા એ જ્ઞાયક છે, એ જ્ઞાયક છે હું છું એમ થવાનું છે. એટલે જ્ઞાતા દ્રષ્ટામાં સામાન્ય આપણે છે ને બહારનું જ બધું નહીં કે આનો જાણનાર દેખનાર થઈ જાય, આનો હું અકર્તા છું શું એમ. એ તો પર્યાયના પરિણામ અથવા સંયોગના પરિણામ સામુ જોઈને જ આપણે પર્યાય સામુ બેઠા રહ્યા, એમ નથી કહેવાનું. જ્ઞાતા દ્રષ્ટાનો અર્થ થઈ જાય એનો અર્થ છે કે જ્ઞાતા દ્રષ્ટા જે જ્ઞાયક સ્વભાવ છે ને એ જ્ઞાયક સ્વભાવને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય છે. એ જ્ઞાયક જે હું છું અથવા એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય એ હું છું એ કરવાનું છે. ઓલું તો પર્યાયની સામુ જોઈને બેઠા ગયા. બરાબર. અને એટલે જ પ્રશ્ન ઉઠે કે પછી શું કરવાનું. હા એટલે આપણને જે પછી શું કરવાનો પ્રશ્ન ઉઠે છે ને કે જ્ઞાતા દ્રષ્ટા છું પણ પછી શું, એટલે એનો અર્થ જ એમ થયો કે હજી એને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું અકર્તાપણું જ એને ભાઈશું નથી. એટલે એટલા માટે જ એવું થાય છે કે મને એક જણે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ અમે ક્રમબદ્ધનો નિર્ણય કર્યો પણ પછી અમારે કરવાનું શું. મેં કીધું કોર્ટમાં તારો કેસ જ નહીં હાલવા દે ઓલો જજ કે તું નહીં કે છો કે હું ક્રમબદ્ધનો સ્વીકાર કરીને અકર્તા છું અને પૂછે છે કે મારે કરવાનું હું. હવે તું અકર્તા છો પછી કરવાનું શું પ્રશ્ન ક્યાંથી આવ્યો. એમ અહીંયા જ્ઞાતા દ્રષ્ટા છું એવો જો નિર્ણય થઈ ગયો પછી શું એ પ્રશ્ન જ ન આવે. જ્ઞાતા દ્રષ્ટા કેટલા એ જ્ઞાયક સ્વભાવ
એ હું છું એની પણ દ્રષ્ટિ થાય. એટલે શું થાય કે એ પર્યાય પોતાને પર્યાયપણું માનવાનું છોડી દે અને પર્યાયને એમ થાય કે આ જ નાયક છે હું, પછીનું શું એ પ્રશ્ન ન રહે. આપણે લેશું કાલ પરમથી. હા, ટાઈમ થઈ ગયો. હાજી બોલો બોલો. હા, ટાઈમ થઈ ગયો. ના તમે ભાનુબેન. હા, ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો છે. બીજું ગુરુદેવ નું પ્રવચન હોય છે ને એટલે મને. પણ જીતુભાઈ મને હજી મને છે ને આ કોઈ દિવસ બહુ બેસતું જ નથી ને કોઈ હિંમત નથી થતી કોઈને પૂછવાનું, એમ થાય કે કેવી રીતે પૂછવું. પણ આત્મા અનંત ગુણ નો પિંડ છે. એટલે બીજું તો કઈ નહીં. હવે અનંત ગુણ પોતાની પર્યાયમાં પોતાના સ્વકારે કે આપણે કઈ કે ક્રમબદ્ધ બધા જ પરિણમે છે. તો પછી આપણે એમ કહીએ કે અને બુદ્ધિપૂર્વક તું કે કર કે ઓલું કર કે ઈ બધું ક્યાંથી આવે છે? કેમ કે બધા ગુણો એના સિવાય એક્સ્ટ્રા તો કઈ એવું નથી આપણામાં કે ઈ એનાથી તું કર કે હા કે હું હવે બુદ્ધિપૂર્વક કરું છું કે આ નિર્ણયપૂર્વક કરું છું કે ઓલું કરું છું કે આમ કરું છું. કેમ કે બધા પોતાની મેળે જ પરિણમે છે. તો તારે જેમ તમે હમણાં કહ્યું કે કરવાનું શું રહ્યું આમ, એટલે કે એ બધા એની પોતાને જ પરિણામે છે એવો નિર્ણય ક્યાં થાય છે? એને ભાનુબેન એને વિશ્વાસ નથી આવતો. આપણને એવું લાગે છે કે આપણે માનીએ છીએ, એ માનીએ છીએ એવું નહીં. એને છે ને શ્રદ્ધા જ્ઞાનમાં એ જ્ઞાનમાં જેટલું બળ નથી. એ માનીએ છે એ બધું માનીએ છે વિકલ્પાત્મકમાં છે. અને એ તો ક્ષયક્ષમ ફરે, સહયોગ ફરે ત્યાંય છૂટી જાય છે અને ક્ષયક્ષમ ફરે એટલે બીજી ગતિ જાય ને ત્યાંય છૂટી ગયું હોય છે. એટલે ઈ આપણી જે આટલી વાત છે ને એ તો એક ભાવના પૂરતી વાત છે કે આટલું સમજાય એટલે આપણને એમનું લાગે છે. પણ એને પાછળ ખૂબ પુરુષાર્થ કરી હું અને જે ભાવના વાળી વાત છે ને એ આપણને લાગે છે આ તો અકર્તા પણ હું માનું છું. બધા ગુણોનું પરિણામ એની રીતે થઈ જ ગયું છે. સહજ સાધ્ય છે, સહજ પણ થઈ રહ્યું છે. એને યત્ન સાધ્ય નથી. એ બધું છે ને એ ખાલી સત્સંગમાં આવ્યું છે. એનો વિશ્વાસ અંદરથી નથી જાગ્યો, જેને ભાવ ભાષણ કહે છે. એ વિશ્વાસ એને અંદરથી આમ જ છે. એટલો એનો દ્રઢ નિર્ણય, કેટલો દ્રઢ નિર્ણય થતો હશે બેન. કારણ કે ત્યારે તો એ શ્રદ્ધા પલટે છે. જ્ઞાનમાં એટલો નિસંત દ્રઢ નિર્ણય થાય ને તો શ્રદ્ધા પલટે. શ્રદ્ધા નથી પલટી સમોસણમાં ગયા પછી બી, અથવા તો 9 અંગ 11 અંગનું જ્ઞાન થયા પછી પણ શ્રદ્ધા નથી પલટતી, મિથ્યાત્વ રૂપે જ રહે છે. એનું કારણ એ છે કે એને છે ને જ્ઞાનમાં એને સમજમાં આવ્યું હોવા છતાં એને નિસંત નિર્ણય થતો વિશ્વાસ જ આવતો નથી. એટલે એનો અર્થ કે આપણને હજી કરતા પણ છૂટતું જ નથી. આપણને એમ જ લાગે છે કે મારા કરવાથી પર્યાય જે પર્યાય કરવા માંગુ છું ને એ મારા કરવાથી થાય છે. અને શાસ્ત્રે આપણને સહકાર આપે કે પુરુષાર્થ કર તો સમગ્ર સંસાર છે. એટલે આપણને એમ લાગે જો છે કે નહીં પુરુષાર્થ કરવાનું જ છે. એટલા માટે ગુરુજી એકવાર કીધું કે મૂળ તો અકર્તાપણાના સંસ્કાર અનાદિના છે ને, એટલે ધર્મમાં આવ્યા પછી પુરુષાર્થના નામે પણ એને કર્તૃત્વને જ પોષવું છે કે હું પુરુષાર્થ કરું એમ ગુરુદેવે ચોખ્ખું નિષેધ કર્યો છે. એટલે કહેવાનો મતલબ છે કે છે ને એ વિશ્વાસ ઉભો થાય, એટલો દ્રઢ નિર્ણય થાય હું એ કાર્યકારી છે. આ તો આપણે આ તો ચર્ચા વાર્તા કરીને આપણે એ દ્રઢતા કરવાની છે બસ. ઓકે, બહુ સરસ. આપણે તો સોમવારે મળીએ. સાચી કથા શરૂ ચાલો ચાલો એ બધું પણ એના ચાલો. હા, હા, એ તો બધું હવે આપણે નેક્સ્ટ સોમવારે આપણે સાચી